સ્ટેડિયમ પેનલના ઉમેદવાર પ્રમોદભાઈ મદ્રાસી આપણી સાથે છે. પ્રમોદભાઈ, શું લાગી રહ્યું છે? આ વખતે સામે પક્ષે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરીએ પણ એક પેનલ ઊભી કરી છે ને તમે પણ ભૂતકાળમાં પરિવર્તન પેનલમાં હતા ને આ વખતે ફરી સ્ટેડિયમ પેનલમાં ઊભા છો. હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલની સામે અમારી પેનલ ઘણી જ મજબૂત છે. એ લોકોની પેનલની અમારી સામે એટલું કંઈ અસ્તિત્વ લાગતું નથી ને અમારી પેનલ, હું મારા મત મુજબ જંગી બહુમતીથી 21 ઉમેદવાર જીતશે. કેવી રીતે તમે એવું માનો છો કે સામે જે પક્ષ છે એક તદ્દન નિષ્ફળ છે અને કોઈ ઉમેદવાર જીતશે નહીં, પણ તું સામે પક્ષનો એવો પણ આક્ષેપ છે કે ભૂતકાળમાં આ કનૈયાભાઈ પ્રેરિત પેનલે કંઈ કર્યું નથી, ઘણા કૌભાંડો કર્યા છે અને આ પેનલ નહીં જીતશે અને હેમંતભાઈની દીકરીની જે પેનલ છે એ જ જીતશે? હેમંતભાઈની દીકરીની પેનલમાં કોઈ એવા અનુભવી માણસો નથી, કોઈને મેનેજમેન્ટનું નોલેજ નથી, ક્લબ કે હિસાબે ચલાવશે તે કોઈ એની પાસે માણસ નથી. અહીંયા તો બધા અનુભવી માણસો છે જે આરામથી ક્લબ ચલાવી શકે છે ને કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની પેનલમાં અને એની જે પેનલ પહેલેથી છે એમાં કંઈક મને ડાઉટ લાગતો નથી. બહુ સરળતાપૂર્વક બધું કામ આસાનીથી થઈ જ રહ્યું છે. એ તો એ લોકો ખોટા આક્ષેપ મૂકે છે. બધું ડેવલપમેન્ટ તો કનૈયાભાઈની સ્ટેડિયમ પેનલ જ કર્યું છે અત્યારે ક્લબમાં. હું કેટલા વર્ષથી, 25 વર્ષથી હું ક્લબમાં આમ છું. પહેલાં ક્લબ શું હતી, અત્યારે ક્લબ શું છે? સામે પક્ષનો એવો પણ આક્ષેપ છે કે અમારી જે એમની પેનલમાં જે કેટલાક લોકો છે ને એ પહેલાં કનૈયાભાઈના સાથે હતા, પરંતુ આ વખતે સામેની પેનલમાં છે. એનું શું કારણ? એવા તો કનૈયાભાઈની જોડેવાળા સામે પક્ષમાં તો એ તો લગભગ 3 થી 4 જ ઉમેદવાર જેવા છે. બાકી તો બધા જ એ લોકોએ નવા ઉમેદવાર ઉભા કરેલા છે. બીજા તો કંઈ જ નથી. એમની જે 2 ડોટર છે ને બીજા પેલા ભાઈ છે હેમંતભાઈ, પરેશભાઈ જરીવાલા, એ ઉપરાંત તો કોઈ બીજું છે નહીં. તમને શું લાગે છે, તમે જંગી બહુમતીથી જીતી જશો? તમારી પૂરો વિશ્વાસ છે. હા, અમારે મેમ્બરોનો પૂરો સહકાર છે. અમે 100% જંગી બહુમતીથી જીતીશું જ. આ હતા પ્રમોદભાઈ મદ્રાસી. તેમનું કહેવું છે કે સ્ટેડિયમ પેનલ જંગી બહુમતીથી જીતશે અને 5200 જેટલા મતદારો મતદાન કરવા માટે આવશે તો સ્ટેડિયમ પેનલ જંગી બહુમતીથી 21 ઉમેદવારો તેમના જીતશે તેવું તેમનું આશા છે. કેમેરામેન જાગૃત સાથે વહાબ બેલીમ.